નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્ફો યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। 8મા પગાર પંચ અંગે ખૂબ જ મોટી અપડેટ સામે આવી રહી છે। એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ। 8મું પગાર પંચ લાગુ કરવા અંગે આ અગત્યની અપડેટ આવી રહી છે, જેનો લાભ 50 લાખ કર્મચારીઓ અને 65 લાખ કરતાં પણ વધારે પેન્શનરોને મળવાનો છે। આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે 8મું પગાર પંચ ક્યારથી લાગુ પડશે, મોંઘવારી ભથ્થું, ફિટમેન્ટ ફેક્ટર કેટલું રહેશે, સંપૂર્ણ ચર્ચા વિગતવાર કરવાની છે। તો તમે અહીંયા જોઈ શકો છો, 50 લાખ કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરોને ફાયદો। 8મું પગાર પંચ લાગુ કરવા અંગે 8મા પગાર પંચ અંગે મોટી અપડેટ। તો જે પ્રમાણે તમે અહીંયા જોઈ શકો છો, ખાસ કામનું 8મા પગાર પંચ પર મોટી અપડેટ। કેન્દ્રીય કર્મચારીઓ ભૂલ્યા વગર વાંચે। 8મા પગાર પંચ પર કામના સમાચાર આવી ચૂક્યા છે અને વીટીવી ગુજરાતી દ્વારા આ આર્ટિકલ પ્રસિદ્ધ કરવામાં આવેલો છે। જે પ્રમાણે સમાચાર છે, તમે જોઈ શકો છો, કેન્દ્રીય કર્મચારીઓ 8મા વેતન આયોગની જાહેરાતની રાહ જોઈ રહ્યા છે। જો બધું ઠીક રહ્યું તો આવતા 18 મહિનાની અંદર વેતન આયોગની ભલામણો લાગુ થઈ જશે। એટલે કે તમામ પરિસ્થિતિ અનુકૂળ રહી તો 18 મહિનાની અંદર 8મું પગાર પંચ તેની તમામ બાબતો લાગુ થઈ જશે। જે પ્રમાણે તમે જોઈ શકો છો, વિગતવાર કેન્દ્રીય કર્મચારીઓ 8મા વેતન આયોગની જાહેરાતની રાહ જોઈ રહ્યા છે। જો બધું ઠીક રહ્યું તો આવતા 18 મહિનાની અંદર વેતન આયોગની ભલામણો લાગુ થઈ જશે। અત્યાર સુધી સરકારી કર્મચારીઓને આપવામાં આવેલ મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ કેલ્ક્યુલેશન જૂની પદ્ધતિથી કરાશે। કહેવાનો અર્થ એ છે કે વેતન આયોગની ભલામણો લાગુ થવા સુધી મોંઘવારી ભથ્થાની જૂની પેટર્ન પ્રમાણે તમને મળશે। એટલે કે જ્યાં સુધી 8મું પગાર પંચ લાગુ થતું નથી ત્યાં સુધી તમને જે મોંઘવારી ભથ્થું છે એ જૂની પદ્ધતિ પ્રમાણે આપવામાં આવશે। એકવાર 8મા પગાર પંચની જે પણ ભલામણો છે એ ભલામણો આવી જાય એના પછી નવી પદ્ધતિ પ્રમાણે મોંઘવારી ભથ્થું ગણવામાં આવશે અને તમને નવો પગાર એરિયર્સ સાથે ચૂકવી દેવામાં આવશે। પછી આગળની માહિતી તમે અહીંયા જોઈ શકો છો। થનારો નિર્ણય અત્યાર સુધીની જે પેટર્ન રહી છે તે પ્રમાણે જોઈએ તો જાન્યુઆરીથી જૂન 6 મહિના માટે ડીએ પર નિર્ણય હોળી બાદ થવાનો હતો, જો કે તેમ થયું નથી। ઉલ્લેખનીય છે કે સરકાર વર્ષમાં 2 વખત મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે, એક વખત જાન્યુઆરીમાં અને બીજી વખત જુલાઈમાં। નવીનતમ મુસદ્દા ફીતીના આધાર પર આંકડાના આધાર પર જાન્યુઆરી 2026 માટે ડીએ વૃદ્ધિ 2% રહેવાનું અનુમાન છે। જો એને લાગુ કરવામાં આવે તો વર્તમાન ડીએ 58%થી વધી મૂળ વેતન પર લગભગ 60% જેટલું થઈ જશે। એટલે કે સરકાર દ્વારા દર વર્ષે 2 વખત મોંઘવારી ભથ્થું વધારવામાં આવે છે, એક વખત જાન્યુઆરીમાં અને બીજી વખત જુલાઈમાં। પરંતુ જે જાન્યુઆરી 2026ની અંદર મોંઘવારી ભથ્થું વધવાનું હતું એ હજુ સુધી વધ્યું નથી અને એ મોંઘવારી ભથ્થું લગભગ 2% જેટલું વધે એવું અનુમાન છે। જો 2% જેટલું મોંઘવારી ભથ્થું વધારવામાં આવે તો જે 8મું પગાર પંચ લાગુ પડતું નથી ત્યાં સુધી તમને અત્યાર સુધી 58% ડીએ આપવામાં આવે છે એ વધી અને 60% જેટલું થઈ જશે। પછી આગળ તમે માહિતી અહીંયા જોઈ શકો છો। જાણકારોનું માનવું છે કે સરકાર દ્વારા દર વર્ષે માર્ચ મહિનામાં નિર્ણય લેશે અને કેન્દ્રીય કર્મચારીઓને સેલરીમાં વધારો જોડીને આવશે। તેની સાથે 2 મહિનાના એરિયર્સ પણ જોડીને સેલરીમાં આપવામાં આવશે। કહેવાનો અર્થ એ છે કે 31 માર્ચે જે સેલરી થશે એમાં વધેલું ડીએ જાહેર થવાની સંભાવના છે। પહેલી વખત એ થશે કે 8મા પગાર પંચ દરમિયાન કેન્દ્રીય કર્મચારીઓને વધેલો પગાર મળશે। એટલે કે જે જાન્યુઆરીમાં મોંઘવારી ભથ્થું વધારવાનું હોય એ મોંઘવારી ભથ્થું હજી સુધી વધ્યું નથી, તો સરકાર માર્ચ મહિનાની અંદર એટલે કે ચાલુ મહિનાની અંદર ડીએની અંદર જે આ વધારો કરશે એનો નિર્ણય લેશે। તો આ જે સેલરી આવશે હવે તમારી માર્ચ મહિનાની અંદર, તો એની અંદર તમારી જે માર્ચ મહિનાની સેલરી થતી હોય એ અને પાછલા 2 મહિનાનું તમારે, કારણ કે ડીએની અંદર જે જાન્યુઆરીથી વધારો થાય છે એ વધારો થયો નથી, તો 2 મહિનાનું એરિયર્સ પણ તમને માર્ચ મહિનાની અંદર જે સેલરી આવશે એની અંદર ચૂકવી દેવામાં આવશે। પછી આગળ તમે અહીંયા જોઈ શકો છો, ક્યારે લાગુ થશે। ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે સરકારે જાન્યુઆરીમાં 8મા પગાર પંચનું એલાન કર્યું હતું। તેના માટે ટીમનું ગઠન નવેમ્બર મહિનામાં કર્યું। ત્યારબાદ ફેબ્રુઆરી 2026માં વેતન આયોગે એક ઓફિશિયલ વેબસાઇટ શરૂ કરી છે। આ વેબસાઇટ પર હિતધારક પોતાના સૂચનો આપી શકે છે કે વેતન આયોગ સાથે જોડાયેલી માહિતી પણ મળી શકે છે। વેતન આયોગની આ ભલામણો 18 મહિનામાં લાગુ થશે। જો કે સરકાર તેને અક્ષરશઃ લાગુ કરવા માટે બંધાયેલી નથી, પરંતુ અમુક અર્થ સુધી તેની ભલામણોને માનવામાં આવે, જે વેતન આયોગ દ્વારા નક્કી કરવામાં આવશે। એટલે કે જે 8મું પગાર પંચ લાગુ કરવામાં આવે છે એ 18 મહિના સુધી તમામ અભ્યાસ કરશે અને એના પછી આ 8મું પગાર પંચ લાગુ કરવામાં આવશે। લગભગ 2027ની અંદર 6 મહિના પછી એટલે કે અડધું 2027 પૂરું થઈ જાય એના પછી 8મું પગાર પંચ લાગુ પડશે એવી પૂરેપૂરી શક્યતા છે। પરંતુ એરિયર્સ તમને 1 જાન્યુઆરી 2026થી ચૂકવી દેવામાં આવશે। આ ભલામણો બ્રેકેટમાં 1 જાન્યુઆરી 2026થી લાગુ થવાની આશા રાખવામાં આવી રહી છે। એનો અર્થ એ છે
કે 8મા પગાર પંચની શરૂઆત થઈ ગઈ છે. 8મા પગાર પંચની જે પણ ભલામણો છે એ ભલામણો શરૂ થઈ ગઈ છે. જ્યારે ભલામણો સરકારને સોંપવામાં આવશે ત્યારે એ 1 જાન્યુઆરી 2026થી લાગુ થશે. ત્યારે ખ્યાલ આવશે કે સરકારી ભથ્થા અને સેલરી સહિત કેન્દ્રીય કર્મચારીઓને મળતા લાભો પર સરકાર શું નિર્ણય લે છે. તો સરકાર દ્વારા 8મા પગાર પંચની રચના થઈ ગઈ છે. 8મા પગાર પંચની જે પણ ભલામણો છે એ ભલામણો 18 મહિનાની અંદર આપી દેશે અને જેનું પણ એરિયર્સ બાકી છે એ તમને જાન્યુઆરી 2026થી ચૂકવી દેવામાં આવશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.